આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેક વોર્ડની જનતાનો હું આભારી છું. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસને માનનારી પાર્ટી છે. દેશના વિકાસ પુરુષ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે પણ વિકાસની યાત્રા ચાલતી હતી, એ વિકાસની યાત્રામાં અમને સાથે જોડીને ભરૂચ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો છે. એ શ્રેય માત્ર ને માત્ર ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચ નગરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ કામ બાકી હશે, અમે દરેક સભ્ય સાથે સંયુક્ત વિચાર વિમર્શ કરી દરેક પ્રશ્નોના નિરાકરણ લાવીશું અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કામમાં અડચણ હશે એ પણ પૂરી કરીશું. વિપક્ષના મિત્રો સાથે ખભેથી ખભા મળાવીને અને સ્વચ્છ ભરૂચ અને સુંદર ભરૂચ બનાવીશું. હું ફરીથી એકવાર ભરૂચની જનતાનો, સંગઠનનો મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ મીડિયાના મિત્રોનો આભાર માનું છું. આટલું કહી મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.